લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ ઉપસ્થિત રહ્યા હતા। હવે ચૂંટણી પતી ગઈ છે અને પરિણામો પણ આવી ગયા છે। હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। ત્રણેય નિરીક્ષકોએ વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી 32 બેઠકો ઉપર વિજેતા થયેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને એક બાદ એક સાંભળ્યા હતા। સાવલી ધનતેજ જિલ્લા પંચાયત બેઠકથી વિજય બનેલ નયનાબેન બારોટ પ્રમુખ માટે દાવેદાર ખરા, પણ પાર્ટી જે નિર્ણય કરે એ તેમ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું। વધુમાં લોકમત ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટી જે નિર્ણય લેશે એ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, દંડક અને પક્ષના નેતા આ 5ની નિમણૂક કરવાની છે। અમે 5 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો બેસીને 5 વિધાનસભાનું મહત્ત્વ જળવાય તેમજ સંગઠન સાથે પણ બેસીને સારી રીતે સંકલન કરી ઉમેદવાર પસંદ થશે। સંકલન સારી રીતે થઈ અને નિર્વિવાદ આ વસ્તુ પાર પડશે। પાર્ટીમાં અમારી માંગણી રહેશે, પણ પાર્ટી જે પણ નિર્ણય લેશે એ માથા પર છે। મતદારોએ જે રીતે ઉમેદવારો પાર્ટી ઉપર ભરોસો રાખ્યો છે, એવી જ રીતે આગામી 5 વર્ષ પૂરેપૂરો ભરોસો છે, તેમાં પાર ઉતરવા તેઓ મહેનત કરશે એવો મને વિશ્વાસ છે। પાર્ટી જે નિર્ણય લેશે, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, દંડક અને પક્ષના નેતા આ 5ની નિમણૂક કરવાની છે। અમે 5 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો બેસીને 5 વિધાનસભાનું મહત્ત્વ જળવાય તેમજ સંગઠન સાથે પણ બેસીને સારી રીતે સંકલન કરીને સારા ઉમેદવાર પસંદ થશે અને સંકલન સારી રીતે થઈ અને નિર્વિવાદ આ વસ્તુ પાર પડવાની છે। ગત વખતે સાવલી બેઠક પરથી જિલ્લા પંચાયત પ્રમુખ હતા, પાર્ટીમાં અમારી માંગણી રહેશે, પણ પાર્ટી જે પણ નિર્ણય લેશે એ માથા પર છે। નગરપાલિકા અને તાલુકાની તો કેવા પક્ષોના ઉમેદવારો બધા જ્ઞાતિના સમીકરણ તેમજ બધી જ વસ્તુના ફેક્ટરને ધ્યાનમાં રાખી અને આગામી નેતૃત્વ અપાવશે। પણ મારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય હોય કે તાલુકા પંચાયતના કે જિલ્લા પંચાયતના સભ્ય હોય, બધા એક જ મંત્ર સાથે હવે નીકળેલા છે કે ભાઈ જે રીતે આટલી સ્પષ્ટ બહુમતી સાથે આટલા મેજોરિટીથી અમને જ્યારે એ લોકોને પ્રજાએ વિશ્વાસ રાખીને જીતાડ્યા છે, તો આગામી 5 વર્ષ આ લોકોને પૂરેપૂરો જે પ્રમાણે એમનો ભરોસો છે એ ભરોસામાં પાર ઉતરવા માટે એ લોકો મહેનત કરશે એવો મને વિશ્વાસ છે।